સુરતમાં વોલ્વો એસી બસમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। જોધપુરથી બેંગલુરુ જતી બસમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો। વલથાણ ગામ પાસે હાઈવે પર બસની તપાસમાં ગાંજો મળી આવ્યો છે। પોલીસે 4.51 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો। બસ સહિત 1.5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે બસ ચાલક સાબુદ્દીન છેલુખાન તેલીની ધરપકડ કરી છે। અન્ય બસ ચાલકના કહેવાથી ગાંજો બસમાં મૂક્યાનો પણ દાવો છે। અન્ય બસ ચાલક સુરેશ બિશ્નોઈ વોન્ટેડ જાહેર કરાયો છે। અગાઉ પણ સુરેશના કહેવાથી સાબુદ્દીને બેંગલુરુ ગાંજો પહોંચાડ્યો હતો તેવી પણ માહિતી સામે આવી છે। સુરતમાં જ્યારે તપાસ કરવામાં આવી, જે વોલ્વો બસ હતી તે જોધપુરથી બેંગલુરુ જઈ રહી હતી, તેમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો છે। બસ સહિત 1.5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે બસ ચાલક સાબુદ્દીન છેલુખાન તેલીની ધરપકડ કરી છે। અન્ય બસ ચાલકના કહેવાથી ગાંજો બસમાં મૂક્યાનો પણ દાવો છે। અન્ય બસ ચાલક સુરેશ બિશ્નોઈ વોન્ટેડ જાહેર કરાયો છે। અગાઉ પણ સુરેશના કહેવાથી સાબુદ્દીને બેંગલુરુ ગાંજો પહોંચાડ્યો હતો તેવી પણ માહિતી સામે આવી છે। સુરતમાં જ્યારે તપાસ કરવામાં આવી, જે વોલ્વો બસ હતી તે જોધપુરથી બેંગલુરુ જઈ રહી હતી, તેમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો છે।